ગરીબોનો હક અમારો કેમ ઝૂંટવે છે? આરટી પ્રવેશથી વંચિત સામાન્ય પરિવારોના વાલીઓનો ડીઓ કચેરી ભારે હોબાળો। શિક્ષણ અધિકાર એટલે કે આરટી હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાના દાવા વચ્ચે વડોદરા વાલીઓનો રોષ ફાટી નીકળ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીના 2 રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં હજુ સુધી જરૂરિયાતમંદ બાળકોના નામોની જાહેરાત ન થતા રોષે ભરાયેલા વાલીઓએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓની કચેરીએ પહોંચીને કચેરી ગજવી મૂકી હતી। વાલીઓનો આરોપ છે કે ઓનલાઈન પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂરા થઈ ગયા હોવા છતાં જે બાળકો ખરેખર આ યોજનાના હકદાર છે તેમના નામ લિસ્ટમાં ક્યાંય દેખાતા નથી। પોતાના બાળકોને પણ આધુનિક અને સારું શિક્ષણ મળે એવા આશાવાદ સાથે ફોર્મ ભરનારા વાલીઓ હવે કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। વાલીઓ તંત્ર સામે સીધો સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો ખરેખર જેને જરૂર છે તેને જ આ યોજનાનો લાભ નથી મળવાનો તો આ આખી પ્રક્રિયા કોના માટે ચલાવવામાં આવી રહી છે? મારી રજૂઆત એ છે કે અમે 2 વાર લખ્યું। એકવાર ચલો પ્રોબ્લેમ હતો કે આધાર કાર્ડ માટે અમે રેશન કાર્ડ મૂક્યું હતું, પણ બીજા રાઉન્ડમાં અમે બધું તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી, અંદર કોઈ મેસેજ નહીં આવ્યો। અને આંગણવાડીમાં પણ અમે એડમિશન આપ્યું હતું કે ચલો અમારું આગળ જતાં અમારું છોકરું આમાં ભણે કે અમારા આરટીમાં। મારું ઘર રિક્ષા પર ચાલે છે, અમે 9 જણનું ઘર ભરણ પોષણ ચાલે છે અને એડમિશન એવા લોકોને મળ્યા છે કે જે ઘરમાં 2 ટીવી છે, 2 એસી છે, ગાડીઓ છે, એ લોકો માટે એડમિશન કેવી રીતે મળી શકે? જરૂરિયાતમંદ માટે આરટી રાખી છે કે આ લોકો માટે રાખ્યું છે? એ યોગ્ય તપાસ સરકારે એમના પર કરવી જોઈએ। અમારા પર તકલીફ છે ને મેડમ, અમારે ક્યાં મૂકવું પડે? ત્યાં 4 તારીખે સ્કૂલો 8 તારીખે સ્કૂલો ચાલુ, સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ આવશે, અમે ક્યાં જશું? ક્યાં સરકારી શાળાઓને લઈને કોઈ ઓપ્શન વિચારેલું? કોઈ ઓપ્શન નહીં વિચાર્યું, પણ સરકારી શાળા સારી છે, પણ છેલ્લા અમારે એ તો રાખવું પડે। આજે અમારું છોકરું આગળ વધે એના માટે કરીએ છીએ કે સરકારી સ્કૂલને છોડીને અમારે જઈએ।